નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પને કોર્ટે બીજો આંચકો આપ્યો છે। અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને બીજો આંચકો લાગ્યો છે। એક અદાલતે ટ્રમ્પને જીન કેરોલ દ્વારા દાખલ કરાયેલા માનહાનિના કેસમાં $83.3 મિલિયન ચૂકવવાનો આદેશ આપ્યો છે। જીને દાવો કર્યો છે કે ભૂતકાળમાં ડોનાલ્ડ ટ્રમ્પે તેનું યૌન શોષણ કર્યું હતું, પરંતુ પૂર્વ રાષ્ટ્રપતિએ તેના પર ખોટું બોલવાનો આરોપ લગાવ્યો છે। તેમણે કહ્યું છે કે બદનામ કરવા માટે આ કેસ મારી ઉપર કરવામાં આવ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 75માં ગણતંત્ર દિવસના મુખ્ય અતિથિ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમાન્યુએલ મેક્રોન ભારત છોડીને ગયા છે। તેમણે ટ્વીટ કરીને લખ્યું છે કે જયપુર અને દિલ્હીમાં મારું ઉષ્માભર્યું સ્વાગત કરવા બદલ ભારતની જનતાનો આભાર। ફ્રાન્સ આ વર્ષે બીજા વિશ્વયુદ્ધની યાદમાં પેરિસમાં ઓલિમ્પિક અને પેરાલિમ્પિક રમતો અને ફ્રાન્કોની સમિટ સાથે સમગ્ર વિશ્વનું સ્વાગત કરશે। તમારું પણ સ્વાગત છે અમારા મિત્રો। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગાંધીનગર ખાતે એટ હોમ કાર્યક્રમ યોજાઈ ગયો। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં આયોજિત કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ, અધ્યક્ષ શંકર ચૌધરી, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, વિશેષ આમંત્રિત તેમજ અન્ય મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા। શુભેચ્છાઓનું આદાન પ્રદાન કર્યું હતું। આ અવસરે પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે પ્રશંસનીય અને પ્રેરણારૂપ કામગીરી કરનાર રાજ્યના ખેડૂતોને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।